મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ સંભાવના વિશે શીખીશું. વિષય સૂચિ. આ પ્રકરણમાં આપણે નીચે દર્શાવ્યા પ્રમાણેના વિષયો શીખીશું. પ્રાસ્તાવિક ચર્ચા, સંભાવનાની વ્યાખ્યા, સંભાવના એક પ્રાયોગિક અભિગમ, રેન્ડમ પ્રયોગો, સિક્કા ઉછાળવા, પાસા ફેંકવા, પત્તા રમવા. ઘટના, ઇવેન્ટ, સારાંશ. પ્રાસ્તાવિક ચર્ચા. સરળ ભાષામાં સંભાવના એટલે કોઈક ચોક્કસ બનાવ બનશે કે નહીં તે જાણવા માટેનું વલણ દર્શાવે છે. સંભાવના એટલે કોઈક અચોક્કસ પરિસ્થિતિમાં અચોક્કસતાનો માપ જાણવાનું ગાણિતિક પ્રમાણ. સંભાવના શું થશે તેની આપણને ચોક્કસ જાણ આપી નથી શકતો, પરંતુ તે માત્ર એક માર્ગદર્શિકા છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્લેઇઝ પાસ્કલ અને પિયરે દ ફર્મા બંનેના સંભાવના પર કરેલા કાર્ય બહુ જ પ્રસિદ્ધ છે. સંભાવનાની વ્યાખ્યા. આપણે આ પ્રકરણની ચર્ચા સંભાવનાની વ્યાખ્યા સાથે શરૂ કરીએ. સંભાવના એક ઘટનાની શક્યતાનો માપ છે. શું થઈ રહ્યું છે અથવા બધા શક્ય કિસ્સાઓ વિચારણા દ્વારા સાચી છે તેની શક્યતાનો સંભાવના માપ કરે છે. ટૂંકમાં, સંભાવના નિશ્ચિતતાનો માપ છે. સામાન્યપણે ઘટનાની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા ડિવાઇડેડ બાય પ્રયત્નોની કુલ સંખ્યા. હવે આપણે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી અને તેની ચોક્કસ ખાતરી કેવી રીતે મેળવવી, તો ચાલો આપણે તે કેટલાક ઉદાહરણો સાથે શીખીશું. સંભાવના એક પ્રાયોગિક અભિગમ. સંભાવનાને સારી રીતે સમજવા માટે પહેલાં તો આપણે તે જાણવું જોઈએ કે સંભાવનાઓની વિભાવના કેવી રીતે ઉપયોગમાં આવી. અનિશ્ચિતતા અથવા અચોક્કસતા હોય ત્યારે સંભાવનાઓ અસ્તિત્વમાં આવે છે. રેન્ડમ પ્રયોગો એ એવા પ્રયોગો છે જેમાં અનિશ્ચિત અથવા અચોક્કસ પરિણામો છે. રેન્ડમ પ્રયોગો અથવા અણધારી અને અનિશ્ચિત પરિણામો સાથેના પ્રયોગોને આપણે હવે કેટલાક ઉદાહરણો દ્વારા શીખીશું. ઉદાહરણ: એક સિક્કાને ઉછાળવું, પત્તાના ઢગમાં કુલ 52 પત્તામાંથી એક પત્તું કાઢવું, પાસાને ફેંકવું વગેરે રેન્ડમ પ્રયોગ છે. પણ જો આપણે આવા પ્રયોગના શક્ય પરિણામો જાણતા હોઈએ, જે બધા સમાન રીતે થવાની શક્યતા છે, તો આવા પરિણામોની સંભાવના શોધવી સરળ છે. સિક્કા ઉછાળવા. હવે આપણે સિક્કા ઉછાળવાના ઉદાહરણ દ્વારા સંભાવનાઓની વિભાવના વિશે શીખીશું. સંભાવનાને સારી રીતે સમજવા માટે સિક્કો ઉછાળવો એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. સિક્કાની બે બાજુઓ છે, છાપ અને કાંટો. સિક્કો ઉછાળવા માટેની બે સંભવિત પરિણામો છે, છાપ અથવા કાંટો. સિક્કો ઉછાળવાના પ્રયોગના પરિણામમાં છાપ અને કાંટો બંનેની મેળવવાની સંભાવના સમાન છે. કોઈપણ સિક્કાને ઉછાળો તો છાપ સિક્કાની ઉપરની બાજુએ મેળવવાની સંભાવના 1/2 છે. તે જ પ્રમાણે ન છાપ અને ન કાંટો મેળવવાની સંભાવના 0 છે, કારણ કે તે અશક્ય ઘટના છે. પાસા ફેંકવા. હવે આપણે પાસા ફેંકવાના ઉદાહરણ દ્વારા સંભાવનાઓની વિભાવના વિશે શીખીશું. પાસો એક સારી રીતે સંતુલિત સમઘન છે, એટલે કે પાસો સમતોલ છે. તેમાં 6 બાજુઓ પર 1 થી 6 નંબર છે. એક વખત પાસો ફેંકવાથી કુલ 6 માંથી કોઈ એક અલગ અલગ વિશિષ્ટ પરિણામો મળવાની શક્યતા છે. કોઈ પણ 6 પરિણામો મેળવવાની સંભાવનાઓની સમાન શક્યતા છે. દરેક પરિણામની સંભાવનાઓ 6 માંથી 1 છે, એટલે કે 1/6 છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો સમજાશે કે 7 કરતાં ઓછી કિંમતનો નંબર મેળવવાની સંભાવના 1 છે, કારણ કે તે નિશ્ચિત ઘટના છે. પત્તા રમવા. હવે આપણે પત્તા રમવાના ઉદાહરણ દ્વારા સંભાવનાઓની વિભાવના વિશે શીખીશું. પત્તાના ઢગમાં કુલ 52 પત્તા છે. 13 પત્તાઓને 4 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. પત્તાના 4 પ્રકારો લાલ, ફલ્લી, ચરકટ ને કાળી છે. 13 પત્તામાંથી 9 પત્તાઓ 2 થી 10 નંબર ધરાવે છે.
ઉપરાંત બાકીના પત્તાઓ ગલ્લો, રાણી, રાજા અને એક્કો છે. પત્તાના ઢગના કુલ 52 પત્તા સારી રીતે અદલાબદલી કરી ચીપીને આપવામાં આવ્યા છે એમ ધારવામાં આવે છે. કોઈપણ પત્તાને મેળવવાની સંભાવના સરખી છે એટલે 1/52 થશે. પત્તાના ઢગમાં કુલ 52 પત્તામાં કુલ 4 રાણીઓ છે, તેથી એક રાણીને મેળવવાની સંભાવના 4/52 અથવા 1/13 છે. તેવી જ રીતે પત્તાના ઢગમાં કુલ 52 પત્તામાં લાલ રંગવાળા કુલ 2 રાજા છે, એક લાલનો અને બીજો ચરકટનો, તેથી એક લાલ રંગ ધરાવતો રાજાને મેળવવાની સંભાવના 2/52 અથવા 1/26 છે. ટ્રાયલ અજમાયશ. આ ત્રણેય ઉદાહરણો પરથી આપણે રેન્ડમ પ્રયોગોની સંભાવના કેવી રીતે શોધાય તે જોયું. હવે આપણે સંભાવના શોધવા માટેની આધારભૂત સમજણ મેળવશું. સૌથી પહેલાં આપણે ટ્રાયલ વિશે સમજીશું. જ્યારે આપણે કોઈ ચોક્કસ પરિણામોના અવલોકનો મેળવવા માટે એક પ્રયોગ કરવાનો પ્રયાસ કરીએ તેને ટ્રાયલ અથવા અજમાયશ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક સમયે 2 સિક્કા ઉછાળવા, એક પાસાને ફેંકવું, એક પત્તાના ઢગમાં કુલ 52 પત્તામાંથી 3 પત્તા ખેંચવા ટ્રાયલ છે. સેમ્પલ સ્પેસ S એક પ્રયોગના તમામ શક્ય પરિણામોને સેમ્પલ સ્પેસ કહે છે. ઉદાહરણ, એક સમતોલ પાસો ફેંકવાના પ્રયોગમાં શક્ય પરિણામો 1, 2, 3, 4, 5 અને 6 છે. તેથી આ પ્રયોગોનો સેમ્પલ સ્પેસ (1, 2, 3, 4, 5, 6) છે. એક સમયે 2 સમતોલ સિક્કાઓ ઉછાળવાના પ્રયોગોમાં શક્ય પરિણામો HH, HT, TH, TT છે. તેથી આ પ્રયોગનો સેમ્પલ સ્પેસ (HH, HT, TH, TT) છે. ઘટના ઇવેન્ટ દરેક પ્રયોગને પ્રયત્ન કહે છે. પ્રયોગ એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે. પ્રયોગ માટેની ઘટનાને પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. એક પ્રયોગનું પરિણામ એક ઘટના E તરીકે ઓળખાય છે. ઘટના E સેમ્પલ સ્પેસ S નું ઉપગણ છે, એટલે કે E સબસેટ ઓફ S. ઉદાહરણ, એક પ્રયોગ કે જેમાં ફેંકેલા સમતોલ પાસા ઉપર અંક 2 દર્શાવે તેવી ઘટનાના ઉદ્ભવ માટેના પરિણામો ફક્ત 1 જ છે, જેનું સેમ્પલ સ્પેસ 1, 2, 3, 4, 5, 6 નું ઉપગણ છે. ઘટના ઇવેન્ટ પ્રયોગની કોઈ પણ ઘટનામાં જો કોઈ એક જ પરિણામ હોય તો તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય. ઘટનાનો ઉદ્ભવ હવે કોઈ ઘટના બની છે અથવા ઉદ્ભવી છે તેવું આપણે શેના પરથી કહી શકીએ? જો કોઈ પણ ટ્રાયલનું પરિણામ એક ઘટના કરવા માટે જરૂરી શરતો સંતુષ્ટ કરે છે તો તે ઇવેન્ટ થઈ છે એવું માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો આપણે સમતોલ પાસા ફેંકવાની ઘટનામાં પરિણામમાં એક એકી નંબર ધરાવતી સંખ્યા મેળવવાનું વિચારીએ ત્યારે નંબર 2, 4, 6 ધરાવતી સંખ્યા મેળવવામાં તો ઘટના થઈ જ નથી તે દર્શાવે છે. તે જ રીતે નંબર 1, 3, 5 ધરાવતી સંખ્યા મેળવવાની ઘટના થઈ છે તે દર્શાવે છે. સારાંશ: પ્રયોગના જરૂરી પ્રમાણોના ગણને તે પ્રયોગની ઘટના કહે છે. ઘટનાથી પ્રાપ્ત થાય તેવી પ્રાયોગિક સંભાવના P ની વ્યાખ્યા નીચે દર્શાવ્યા પ્રમાણે છે. ઘટનાની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. એક ઘટના E ની સંભાવના P દ્વારા સૂચિત કરવામાં આવે છે જ્યાં P is greater than 0 and 1 is greater than P. P બરાબર 0 એક અશક્ય ઘટના સૂચિત કરે છે. P બરાબર 1 એ શક્ય ઘટના સૂચિત કરે છે.
સંભાવના 0 કરતાં ઓછી અને 1 કરતાં ક્યારેય વધુ હોઈ ન શકે. સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે જ હોય છે. તેમાં 0 અને 1નો પણ સમાવેશ થાય. સ્વાધ્યાય: આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણનું પુનરાવર્તન કરી સ્વપરીક્ષણ કરવા માટે અહીં આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.